હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય કુકિંગ ચેનલ ડિલાઇટ હોમ પ્લેટ. તો આજે આપણે તૈયાર કરીશું ચણાના લોટમાંથી એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી અને એકદમ ઇઝી રીતે તૈયાર થાય તેવા પુલ્લા. તો સૌપ્રથમ અહીં આપણે 2 થી 3 વાટકી જેટલો અહીં ચણાનો લોટ લઈ લેવાનો છે. ત્યાર પછી આપણે અહીં સૂજી થોડી એડ કરવાની છે. અહીં તમે રવો પણ એડ કરી શકો. ત્યાર પછી આપણે અહીં આદુ મરચાંની પેસ્ટને એડ કરી દેવાની છે. આપણે જેટલું તીખું જોઈતું હોય તે પ્રમાણે આપણે અહીં આદુ મરચાંની પેસ્ટને એડ કરી દઈશું. જો તમને તીખાશ ઓછી જોઈતી હોય તો અહીં આપણે આદુ મરચાંની પેસ્ટને ઓછી એડ કરવાની છે. ત્યાર પછી અહીં મેં થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દીધી હતી. અહીં આપણે ઝીણી સમારેલી મેથીને પણ એડ કરી શકીએ છીએ. આપણે આપણી મરજી પ્રમાણેના બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ અહીં આપણે એડ કરી શકીએ છીએ, જેમ કે કેપ્સિકમ, ગાજર, મકાઈના દાણા, બધી જ રીતે આપણે અહીં આપણી મરજી પ્રમાણેના વેજીસ અહીં એડ કરી શકીએ છીએ. પણ અહીં મેં વેજીસનો ઉપયોગ કર્યો નથી. ખાલી એકદમ નોર્મલ પુલ્લા આપણે તૈયાર કરવા માટે અહીં મેં ખાલી ચણાનો લોટ અને આપણે રવો એડ કર્યો છે. ત્યાર પછી આપણે તેની અંદર થોડું આપણે અજમો એડ કરી દેવાનો છે. સ્વાદને ઇન્હેન્સ કરવા માટે અહીં મેં થોડો અજમો એડ કરી દીધો હતો. ત્યાર પછી આપણે 1 બાય 1 કરીને બધા જ મસાલા એડ કરવાના છે. અહીં મેં થોડો ચાટ મસાલો પાવડર પણ એડ કરી દીધો હતો અને થોડો આમચૂર પાવડર પણ એડ કરી દીધો હતો. ત્યાર પછી આપણે અહીં મેં થોડો ગરમ મસાલો પાવડર અને કાળા મરી પાવડર એડ કરીને આપણે તેને ધીમે ધીમે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને 1 બાય 1 કરીને મિક્સ કરતા રહેવાનું છે. આપણે અહીં થોડી ખાટી છાશ અહીં એડ કરવાની છે. આપણે પહેલે બરાબર રીતે થોડું મિક્સ કરતા રહીશું અને એકદમ જાડું હાર્ડ ન બની જાય અને અંદર થોડી ગઠ્ઠીઓ ના પડે તેનું બી આપણે ધ્યાન રાખવાનું છે. અને આપણે 1 બાય 1 કરીને થોડી થોડી છાશ એડ કરવાની છે. અને આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એકદમ લિક્વિડી ફોર્મ તૈયાર કરવાનું નથી. એકદમ થોડું નોર્મલ આપણે બેટર તૈયાર કરવાનું છે. અને બરાબર રીતે આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને ધીમે ધીમે મિક્સ કરતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણે બરાબર રીતે બેટરને મિક્સ કરીએ છીએ અને ધીમે ધીમે આપણે તેને હલાવતા રહેવાનું છે. તમે જોઈ શકો છો તે રીતે આપણું એકદમ સ્લરી જેવું આપણું લિક્વિડી બેટર તૈયાર થઈ ગયું છે. આપણે તેની અંદર નાની નાની લોટની ગઠ્ઠીઓ ન પડે તેનું ખાલી આપણે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી આપણે અહીં એક આખું પેકેટ ઈનોનું એડ કરી દેવાનું છે. અહીં તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી આપણે તેને બરાબર રીતે કન્ટિન્યુઅસ મિક્સ કરતા રહેવાનું છે. આપણે અહીં મેં થોડી ઝીણી સમારેલી મેથીનો પણ ઉપયોગ કરી દીધો હતો. ત્યાર પછી 5 થી 10 મિનિટ સુધી આપણે બેકિંગ સોડા એડ કર્યા બાદ 5 થી 10 મિનિટ સુધી બેટરને રહેવા દેવાનું છે. અને આપણે અહીં પુલ્લાને પાડીશું. તો આપણે એક નોનસ્ટિક તવામાં આપણે પહેલી વખત થોડું તેલ લગાવીને આપણે થોડું બેટરને એડ કરી દઈશું અને રાઉન્ડ શેપ આપી દેવાનો છે. ત્યાર પછી અહીં મેં થોડું લીલું લસણ ઉપરથી સ્પ્રિંકલ કર્યું છે. ત્યાર પછી આપણે તેની અંદર તમારે લીલું લસણનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો. ત્યાર પછી આપણે તેની ઉપર ડીશ ઢાંકીને તેને 5 થી 10 મિનિટ સુધી થવા દેવાનું છે. અને ઉપર થોડું તેલ સ્પ્રિંકલ કરી દેવાનું છે. અને બીજી બાજુ પણ આપણે બરાબર રીતે ધીમા તાપે તમે જોઈ શકો છો તે રીતે આપણે બીજી બાજુ પણ બરાબર રીતે તેને શેકી દેવાનું છે. એકદમ ટેસ્ટી અને એકદમ ઇઝી રીતે 5 થી 10 મિનિટમાં આ પુલ્લા તૈયાર થઈ જાય છે. તેને તમે સોસ સાથે કાં તો દહીં સાથે પણ જમી શકો છો. અને 5 થી 10 મિનિટમાં આ એકદમ પરફેક્ટ પુલ્લા તૈયાર થાય છે.